છો? મજામાં છો ને? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ છો. તો આજે અમારા રસોઈ બનાવવાનું છે ગુવાર ઢોકળીનું શાક. તો આજે અલગ રીતે ઢોકળી બનાવવાની છે. એવી રીતે આપણે જે બનાવતા હતા ને એથી અલગ છે ઢોકળી. તો આપણે હવે શરૂ કરશું. એની માટે મેં ગુવાર લીધો છે, એને આવી રીતે તોડી લીધો છે, નાના નાના કટકા કરી લીધા છે. ને આપણે ઢોકળી બનાવવા માટે 1 વાટકો ચણાનો લોટ હોય ને તો એની સામે 2 વાટકા છાશ લેવાની છે. થોડી ખાટ મીઠી હોવી જોઈએ છાશ. ને આદુ લસણ ને મરચાંની પેસ્ટ લીધી છે, થોડા ધાણા લીધા છે, મીઠું. આપણે હવે ઢોકળી બનાવવાનું શરૂ. એની માટે આ આપણે જે ચણાનો લોટ લીધો છે ને એની અંદર નાખી દઈશું. આપણે 1 વાટકો ભરીને લીધું, માપ લેવાનું એટલે આપણી ઢોકળી છે ને સરખી બને. એમાં આ છાશ નાખી દેવાની. પહેલાં 1 વાટકો નાખીશું, પછી પાછો 1 નાખશું. તો વધારે કરશું ને તો ગઠ્ઠા પડશે. હવે આ આદુ લસણ ને મરચાંની પેસ્ટ છે ને એ નાખી દઈશું આમાં. 1 ચમચી જેટલી છે મોટી. આપણે મીઠું નાખશું સ્વાદ અનુસાર. કલર માટે હળદર નાખી દેવાની છે 1/2 ચમચી જેટલી. ચપટી હિંગ નાખી દેવાની છે. થોડા ધાણા સુધારી લેવાના છે. આ નવીન રીતે ઢોકળી છે એટલે તમે વિડીયો સ્કીપ કરી નહીં જોતા, ઠેઠ સુધી બની જાય ને ત્યાં સુધી જોજો, એન્ડ સુધી. હવે આમાં બ્લેન્ડર ફેરવવાનું છે. 1 વાટકો છાશ નાખી હતી. હવે આ જે બીજો વાટકો છે ને એમાંથી અડધી નાખીને હવે આ બધી આપણે છાશ નાખી દઈશું. પછી બ્લેન્ડર ફેરવી નાખશું એટલે એક રસ થઈ જાય. આ આપણું એક રસ થઈ ગયું છે મિશ્રણ. જો હવે આપણે જાડા તળિયાવાળું લોયું લેવાનું છે, પતલા બોલાવાળું તેનું લોયું બેસી જશે. આપી ગેસ શરૂ કરીશું ને આપણે કડાઈમાં નાખી દઈશું આ મિશ્રણ આપણે જે બનાવ્યું ને એને ધીમા ગેસે કરવાનું છે, એને ફૂલ ગેસ કરવાનું. આપણે ગેસ ધીમો કરી દઈશું. ધીમા ગેસે આપણે એને હલાવવાનું છે જ્યાં સુધી એક રસ ન થાય ને ત્યાં સુધી. જો આપણું મિશ્રણ છે કેટલું ઘટ થઈ ગયું છે. જો એક સરખું ઘટ થઈ ગયું છે ને. આમાં ઢોકળી બની જાય તો કઈ રીતના ખબર પડે મમ્મી? એ છે ને કડાઈ છોડી દઈ ને એટલે આપણને ખબર પડી જાય કે આ ઢોકળી બની છે. હવે અત્યારે આપણે થોડુંક તેલ નાખી દઈશું એટલે આપણી ઢોકળી છે ને સ્માઇનિંગ વાળી થાય. ચમચી જેટલું તેલ નાખી દેવાનું છે. આપણે હવે આ ગુવારનું નકરા કોરા ગુવારનું શાક ખાઈ ખાઈને કંટાળી આવે ને તો આપણે શું છે આ ઢોકળી બનાવીને તો એક અલગથી થઈ જાય. અલગથી શાક થઈ જાય ને છોકરાઓને પણ ભાવે ને નકરો ગુવાર ને એવું ન ભાવે. આ મિક્સમાં કંઈક શાક સબ્જી સરસ બની જાય. જો કઢાઈ છોડી દીધી છે ને એ રીતે આમ કરીએ એટલે એક સરખું થઈ જાય. આપણી ઢોકળી તૈયાર થઈ ગઈ છે. આપણે ગેસ બંધ કરી દઈશું. કઢાઈ છોડી દીધી છે. જો હવે આપણે ડીશમાં કાઢી લઈશું. ડીશમાં થોડુંક આપણે તેલ લગાવી દીધું છે. ડીશમાં તેલ લગાવી દેવાનું એટલે હું ડીશમાં સોટે નહીં, આરામથી આપણી ઢોકળી નીકળશે.
છે એ નાખી દઈશું. ફૂટી ગયું છે. આપણે ઢોકળી જે આમ લોહીમાં સોટી છે એ ઢોકળી એમાંથી લઈ લઈએ. આપણે એક આવા તળિયાવાળી વાટકી લઈશું, એમાં તેલ લગાવી દઈશું ને આવી રીતે આમ કરશું એટલે આપણી વાટકીમાં સોટે નહીં. આવી રીતે આપણે પાછું કુકરમાં બનાવવાનું છે શાક. પેલા ગુવારનું શાક બનાવશું. વાટકી ઉપર પાછું આપણે તેલ લગાવી દઈશું. એવી રીતે આમ આપણે એક સરખી કરી દઈશું. આપણી ઢોકળી આમ પથરાઈ ગઈ છે. હવે એને ઠરવા સાઈડમાં મૂકી દઈશું. આપણે શાક વગર નાખશું ગુવાનું. તો એની માટે ગેસ શરૂ કરશું. કુકરમાં જ બનાવવાનું છે. હવે આપણે એમની અંદર તેલ નાખવાનું. આમાં થોડુંક વધારે પડતું જ તેલ હોય તો આપણે એ 2 મોટા પાવડા ને અડધું પાવડા એટલે આપણે 2.5 પાવડા તેલ નાખીશું. આપણે એમાં વઘાર કરવા માટે અજમો જોશે. ગુવારનું શાક છે ને ઢોકળી છે એટલે ને આ મરચું આપણે ખાંડી લીધું છે. લસણ ને લાલ મરચું 2 ખાંડી લીધું છે. ખાંડ જોશે, મીઠું જોશે ને આપણે રેગ્યુલર મસાલા જોશે. આપણે ચેક કરી લઈએ આપણું તેલ આવી ગયું છે કે નહીં. તેલ ગરમ થાય છે. થઈ ગયું છે. એમાં રાઈ જીરું નાખી દીધું છે. હવે થોડોક અજમો છે. અજમો નાખી દેવું છે કે આપણે ગુવાર ને ચણાનો લોટ 2 આવે એટલે એની વાયુ કરે એટલે આપણે મસળીને અજમો નાખી દઈશું. એમાં થોડીક હિંગ નાખી દઈશું અને હવે આપણે જે ગુવાર છે ને એ અજમો નાખ્યો ને હવે એમાં આપણે 1/2 ચમચી જેટલી હળદર નાખી દઈશું. 1/2 ચમચી જેટલું મીઠું નાખી દઈશું. એવું બધું મિક્સ કરી દઈશું. થોડી વાર એને આવી રીતે રાખી દઈશું. થોડી વાર આપણે કુકર ઉપર ઢાંકણું રાખીને થોડી વાર એને કડવા દઈશું. આપણે ઢાંકણું લઈ લીધું છે. હવે એની અંદર આપણે ખાંડ નાખીશું થોડી માટે. તમને ગળપણ ભાવતું હોય તો નાખવાનું, ન ભાવે તો રહેવા દો. હવે આપણે લાલ મરચું જે લસણ ને લાલ મરચું ખાંડ્યું હતું ને જેટલું તમે તીખાશ ખાતા હોય ને એ પ્રમાણે ને ખાંડેલું જ નાખવાનું. બહુ મસ્ત સ્વાદ આવે. જો લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. આપણે હવે બધું મિક્સ કરી દઈશું. તમે ઘરે એકવાર ટ્રાય કરજો. હવે આને મરચાં ને ગુવારને થોડી વાર રીતે રહેવા દઈશું ને તો બધું મિક્સ થઈ જશે અને સુગંધ પણ સારી આવશે. આપણે થોડી વાર આવી રીતે ઢાંકીને રહેવા દઈશું. કલર પણ મસ્ત આવી ગયો છે ને એક રસ થઈ ગયું છે બધું. હવે આપણે પાણી નાખી દઈશું. નાનો અડધો ગ્લાસ જેટલું નાખવાનું છે. આપણે પાછી ઢોકળી નાખવાની છે ને એમાં એક અડધો ગ્લાસ આ પાણી નાખ્યું છે. આપણે હવે 2 સીટી કરી લેવાની છે. એક ફૂલ ગેસે ને એક ધીમા ગેસે 2 સીટી કરવાની છે. આપણી ઢોકળી ઠરી ગઈ છે. આપણે એમાં કાપા પાડી લઈશું. પછી જ કાપા પાડવાના એટલે હરખા પડે. એના પર સાકું એ છૂટી જશે. એટલે આપણે જવડા પીસ કરવા હોય
આવડા કરે. આ ઢોકળીને તમે લસણવાળી ચટણી સાથે તેલ સાથે ખાઈ શકો છો. નાના નાના પીસ કરવાના. આપણે ફૂલ ગેસ એક સીટી થઈ ગઈ. હવે આપણે ધીમો કરી દઈશું. એક ધીમા ગેસે ખાવા દઈશું એટલે આપણો ગુવાર સળી જાય. જો ઢોકળીના પીસ આ તમે સિંગ તેલ ને લસણવાળી ચટણી સાથે પણ ખાઈ શકો છો. મસ્ત લાગે છે ઢોકળી. આમને પણ તમે ખાઈ શકો છો. આપણે 2 સીટી થઈ ગઈ છે ને પ્રેશર પણ નીકળી ગયું છે. આપણે હવે ચેક કરી લઈશું. ચેક કરી લઈશું ગુવાર સળી ગયો છે. ગુવાર સળી ગયો છે. આપણે હવે ગેસ શરૂ કરીશું. ગેસ રાખીશું. કુકર ઉપર ચડાવી આમ જો તમને ઢોકળી પણ બતાવું તમને કેવી મસ્ત પોછી પોછીને કેવી મસ્ત થઈ છે, એકદમ જેલી જેવી. આપણે હવે આમાં ઢોકળી નાખી દઈશું. આપણે ચટણી ખાવી એટલી નાખશું. 2-3 ઢોકળીનો આવી રીતે ભૂકો કરી નાખી દઈશું એટલે આપણો રસો ઘટ થઈ જાય. થોડીક નાખીશું. થોડી વાર એને ઢાંકી દઈશું આમ ઉપર એટલે એક રસ બધું રસો સળી જાય. આપણી ઢોકળી સેટ થઈ ગઈ છે અને શાક પણ તૈયાર છે. આપણે ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે સર્વ કરીશું. જો લાગે છે ને મસ્ત. સુગંધ પણ બહુ મસ્ત આવે છે. તમે એકવાર ટ્રાય કરજો. ઉપરથી થોડાક ધાણા આપણે નાખીશું. હવે આપણે સર્વ કરી દઈશું. ઢોકળી, ગોળ ને ગરમા ગરમ રોટલી. તમે પરાઠા સાથે ખાઈ શકો, રોટલા સાથે ખાઈ શકો છો. તૈયાર છે આપણી ગુવાર ઢોકળીનું શાક. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ભલે મિત્ર, બાય.